સમાચાર મળી રહ્યા છે। રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજ્યસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે। 15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે। 27મી ફેબ્રુઆરીએ રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે। ગુજરાતની 4 રાજ્યસભાની બેઠકોની ચૂંટણી 27મી ફેબ્રુઆરીએ 4 બેઠકો પૈકી 2 બેઠકો હાલ ભાજપ પાસે છે, 2 કોંગ્રેસ પાસે છે। સંખ્યાબળ પ્રમાણે 4 બેઠકો ભાજપના ફાળે જશે। ચૂંટણી બાદ શક્તિસિંહ સિવાય કોંગ્રેસના કોઈ સાંસદ નહીં હોય। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજુગુરુ। હિરેન, શું વધુ માહિતી મળી રહી છે રાજ્યસભાની ચૂંટણીને લઈને? જો અત્યારે નોટિફિકેશન સામે આવ્યું છે એ પ્રમાણે રાજ્યસભાની ગુજરાતની 4 બેઠકો માટે નોમિનેશન કરવાના છે, ચૂંટણી થવાની છે। પરંતુ જે પરિસ્થિતિ અત્યારે રાજ્યની વિધાનસભાની છે એ મુજબ ચૂંટણી થાય તેવી કોઈ શક્યતા લાગી નથી રહી, કારણ કે સંખ્યાબળના આધારે રાજ્યસભાનું મતદાન થતું હોય છે, નોમિનેશન થતું હોય છે। અત્યારે 4 બેઠક ખાલી પડે છે અને અંકગણિત અને રાજ્યસભાની ચૂંટણી જે પદ્ધતિથી યોજાય છે એ મુજબ જો વાત કરીએ તો 36.4 મત એક ઉમેદવારે જીતવા માટે મેળવવા પડે છે। 36.4 મત એક ઉમેદવારે આવનારી ચૂંટણી એટલે કે જે 27મી ફેબ્રુઆરીના રોજ કદાચ યોજાશે તો તેમણે એક રાજ્યસભાના સાંસદની જીત મેળવવા માટે 36.4 મતની જરૂર પડશે। કોંગ્રેસની જો વાત કરીએ તો અત્યારે કોંગ્રેસ પાસે માત્ર 16 ધારાસભ્ય છે, એટલે એક તેમનો ઉમેદવાર રાજ્યસભામાં જીતે એટલું પણ સંખ્યાબળ એની પાસે નથી। અત્યારની વાત કરીએ તો જે 4 બેઠકો ખાલી થવાની છે એમાં પરસોત્તમ સોલંકી અને મનસુખ માંડવિયા માફ કરજો પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ છે। અમીબેન યાજ્ઞિક અને નારણભાઈ રાઠવા એ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ છે। પરંતુ જે પરિસ્થિતિ અત્યારે રાજ્યની વિધાનસભાની છે એ મુજબ એક પણ રાજ્યસભાના સાંસદ કોંગ્રેસના જીતી નહીં શકે તે પરિસ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે, કારણ કે 156 ધારાસભ્યો છે ભારતીય જનતા પાર્ટીના। આ ઉપરાંત 3 અપક્ષ હતા જેમનું સમર્થન હતું, એમાંથી એક અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહે રાજીનામું આપી દીધું છે। આ ઉપરાંત કોંગ્રેસના એક ધારાસભ્ય હતા ચિરાગ પટેલ, તેણે રાજીનામું આપી દીધું છે। આમ આદમી પાર્ટીના હતા તેમણે પણ રાજીનામું આપી દીધું છે। સીજે ચાવડા કે જે ધારાસભ્ય હતા કોંગ્રેસના, એણે પણ રાજીનામું આપ્યું છે। 17ની સંખ્યા ઘટીને 15 થઈ ચૂકી છે અને આવી પરિસ્થિતિની અંદર કોંગ્રેસ હવે ઉમેદવારી કરવાની પરિસ્થિતિમાં પણ નથી। ફરી એક વખત આ ગણિત તમને સમજાવી દઉં, જેટલી બેઠક ખાલી પડતી હોય તેની અંદર પ્લસ કરવામાં આવે છે, એટલે કે 4 + 1 એટલે 5 કરવામાં આવે, ભાગ્યા 182 જે વિધાનસભાના ધારાસભ્યોની સંખ્યા છે, એટલે 182 ભાગ્યા 5 કરીએ તો 36.4 આવે છે। એટલે કે એક ઉમેદવારે રાજ્યસભામાં જવા માટે એટલે કે રાજ્યસભાના સાંસદ જીતવા માટે થઈ અને 36.4 મત તેને જોવે છે, જે સંખ્યા અત્યારની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી તરફ જતી હોય તેવી પૂરેપૂરી લાગે છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના જો 4 ઉમેદવાર રહે તો એમને 145.6 મતની જરૂર પડે છે અને અત્યારે ઓલરેડી ભારતીય જનતા પાર્ટી પાસે 156 મત પડ્યા છે। એટલે 145.6 ની રિક્વાયરમેન્ટ સામે ભારતીય જનતા પાર્ટી પાસે 156 મત છે। એટલે નિસંકોચ આ તમામ 4 બેઠક એ ભારતીય જનતા પાર્ટીના ફાળે જશે। 2 જે અત્યારે એમની પાસે છે પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા એ યથાવત રહેવાની પૂરેપૂરી શક્યતા છે, અથવા તો આ પૈકીના એક કે બંને વ્યક્તિઓ લોકસભા લડે તેવી પણ શક્યતા છે। જો આ બંને રાજ્યસભાના સાંસદો લોકસભા લડે તો નવા 4 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી જાહેર કરી શકે છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે અગાઉ જ્યારે 2 બેઠકોની ચૂંટણી હતી રાજ્યસભાના સાંસદ, ત્યારે નવા જ ચહેરા આપ્યા હતા ભારતીય જનતા પાર્ટીએ। હર હંમેશ ભારતીય જનતા પાર્ટી નવા ચહેરા અને એવા સમુદાયમાંથી રાજ્યસભાના ઉમેદવારની પસંદગી કરે છે કે જેની અસર લાંબા ગાળા સુધી રહે। તો આ વખતે પણ અનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે કે જે 4 ચહેરા છે યા તો એ 4 નવા હશે અથવા તો 4 માંથી 2 નવા હશે। જો 4 નવા હશે તો નિશ્ચિતપણે મનસુખ માંડવિયા અને પરસોત્તમભાઈ રૂપાલા એ લોકસભાની ચૂંટણી લડી શકે છે અને જો ભારતીય જનતા પાર્ટી એવું કરવા નથી ઈચ્છતી તો 4 નવા ચહેરા હશે। બીજેપીના પલડું અત્યારે ભારે દેખાઈ રહ્યું છે આ ચૂંટણી મુજબ। આભાર આપનો તમામ માહિતી બદલ।